ઘરમાંને પધરાવાની તૈયારી થઈ ગઈ છે. બધી સોળીઓ આવી હવે લઈ જશે ઘરમાં પધરાવા માટે. ગાઈઝ આપણે ગોરમાને તો આજે પધરાઈ આવ્યા અને આજ તો આખો દિવસ એટલો થાક લાગે તો તે વ્લોગ લીધો જ નતો. તો જમી લીધું. ખાવામાં બનાવ્યું હતું કારેલાનું શાક, મગનું શાક. મગ ખાવા મગ બનાવ્યા, પછી રોટલી બનાવી એને ખાઈ લીધું. વાસણ ધોઈ દીધા, કમબમ પાલી સુખ શાંતિ ગોરમાન પધરાઈ દીધો. બધું ઠેકાણો કરી દીધું. વાસણ જથી લાવ્યા તો એ આપ્યા. પછી ફઈને આવ્યા હતા તે જતો રહ્યો. ઈલાને જતો રહ્યો એના ઘેર. પછી મનીષાન ભરતને આવ્યા હતા એ બધા એના ઘેર જતો રહ્યો. અને ઘરમાં તો જો કાલ તો હલો હલો તો નાસ્તો શાંત વાતાવરણ થઈ ગયું. આજ તો ખાટા વીજળી થઈ રહી છે ને ભેડા અમે લવી રહ્યા છીએ ને શિવ બેન અમારે વિડિયો જોઈ રહ્યા છે. હું ભેડા સમારવા બેહ્યું સવારમાં ટિફિન માટે. અત્યારે સમા દે પણ સવારે ટાઈમ મળે ના મળે. પછી તો મનીષનો બિયારે ભેડા લેવા માટે જેટલા બધા જોવો અમારે તો વસ્તારી વધારે. પછી 1 કિલો તો જોવું ત્યારે કલા હું લઈ આપું મૂકો સારું તને એટલું લોહી આલું તો શિવો દીકરો હોનાનો હોનાનો ભાઈ. તો ગાઈઝ હું શિવ નાલું બ્લોગ બનાવશે. તો ગાઈઝ શિવે તો બ્લોગ બનાવેલા અને ભીંડા સમારી દીધા. મનીષ ગયા છે ગામમાં. અને જો હવે થોડો વરસાદ ફરફેર ચાલુ થઈ ગઈ હવે આજ ગોરમાન પધરાયા તો હું પણ પોણી જ નહોતું હપું તો ઘેરથી લઈ જતો. અને પછી પધરાયો તો ગોરમાન કીધું તો હક એટલો વરસાદ આવે ને તે તમે ડૂબી જાઓ એટલો તો વરસાદ આપવો જ પડે કઈ જ. અને વરસાદની બહુ જરૂરી હોય અત્યારે તો પશુ પક્ષી માટે બહુ જરૂરી છે, જીવજંતુ માટે બી જરૂરી, આપણા માટે પણ જરૂરી છે અને ખેડૂતી માટે તો બહુ જ જરૂરી. ભલે આપણા જોડે ખેતી હક નહીં પણ એ વાવસી તો આપણા ઘરે આવવાનું. આપણા જોડે અમારી જમીન નહીં પણ એના લોકો વાવ ત્યારે જ આપણા ઘરે આવે. આપણે શાકભાજી ઉઠીએ એવું દરરોજ જરૂર પડતું વસ્તુ જે ખેડૂતો વાવ તાણે જ આપણા ઘરે આવવાનું. તો પછી આપણે વરસાદ તો જરૂરી જ છે. પછી જે આપણે ઓક્સિજન લઈએ આપણે ઓક્સિજન લઈએ છીએ વનસ્પતિ એટલે એમ કે વૃક્ષોમાંથી. તો વૃક્ષો માટે જરૂરી છે વરસાદ. તો વરસાદ બહુ બધો થઈ જાય તો સારું છે. તો વરસાદની બહુ બેસબરીથી ઇંતજાર કરું છું. પહેલાં તો જૂન મહિનામાં તો ફટાફટ વરસાદ થઈ ગયો તો મને તો એવું લાગ્યું કે આ વખત તો વરસાદ વહેલો એટલે ચિંતા નહીં ચાલો. પણ એના પછી તો બહુ બધો લંબણ એટલે મૂડ ઓફ થઈ ગયો. પણ આજે તો સવારનું અંધારેલું હો જબરજસ્ત પણ આવી જાય તો બહુ સારું. ગોવિંદબા શું કહેવું તમારે આજે આ બાંગ કયો કહું ગોવિંદબા નહીં ગોવિંદબા તો એ મન કહેતું કે આવશે ના કહેતો નહીં આવો એ રહેવાની મરજીથી. વરસાદની એમ કહું તું મારી મરજીથી એમ. તો ચાલો સો ગાઈસ હું આવી ગઈ છું. નહીં ધોઈને ફ્રેશ થઈને પછી ઉપર આવી દઈ ગયું કેમ કે બહુ ગરમી હતી એટલે. અને અંદર બેસી ગઈ છું રૂમમાં મારા. પેલા બેડની મારે ગાદી નીકળી ગઈ છે તો લગાવવાની. અને મનીષ તો ગરમી લાગતી હતી તો બહાર જ ઊંઘી જાય. તો મને એવું લાગ્યું કે લાવો એકાદું ગમે તે સોંગ કતો ભજન તમને સંભળાવી દઉં. તો ચાલો સંભળાવી દઉં. એ જ અત્યારે ગરમી બહુ પડે છે તો મને ઈચ્છા એવી થઈ કે આપણે વાદળડીને વિનવી દઈએ. શું કહેવું? ચલો તો મનીષે થોડો ટેકો પુરાવશે મારી સાથે સોંગ ગાવામાં. ચાલો. કાળી વાદળડી તુને વિનવીર બેગડીક નાચી લે રંગ મોરલા. કાળી વાદળડી તુને વિનવોર બેગડીક નાચી લે રંગ મોરલા.
ઓ જૈસે મારી સાહેલીનો સાથ રે બે ઘડીક નાચી લે રંગ મોરલા ઓ હો જૈસે મારી સાહેલીનો સાથ રે બે ઘડીક નાચી લે રંગ મોરલા બાર બાર પાસાયા વશુર બે ઘડીક નાચી લે રંગ મોરલા ઓ બાર બાર માસે પાસાયા વશુર બે ઘડીક નાચી લે રંગ મોરલા ઓ જૈસે મારી સાહેલીનો સાથ રે બે ઘડીક નાચી લેને રંગ મોરલા. ઓકે કેવું બીજું કઈ કહું? શિવબેન પણ આવી ગયા છે. શિવબેનને વારે ઘડીએ બહુ રી ચડી જાય નેની વાતમાં એરર રિહાઈ અને શિવુ મસ્ત મજાનું ગાશે સોંગ મારી સાથે. કઈ ગાવાનું? શિવનું ફેવરેટ ગઈએ અમે બંને જણા. કઈ ગાવું બોલ? કઈ ગાવું? હે દ્વારિકા હે દ્વારિકા હે દ્વારિકા મોટો સે દરબાર બેઠો મારો શામળિયો સરકાર. અરે કાનો આમાં કાનો આ મારો કાનો છે. બાપ ને દીકરીનો પ્રેમ જગતમાં એક પિતા જેટલો પ્રેમ કોઈ દીકરીને કરી ના શકે. શું કહેવું? મનીષ તો પૂછશે આપે તમે એક દીકરો તો છો બરાબર. એક દીકરો પછી કોઈ પણ વ્યક્તિ જન્મ એટલે એનું અસ્તિત્વ બદલાતું જાય બરાબર. પહેલા દીકરો બન્યા પછી એના પછી એક ભાઈ બન્યા બરાબર. ભાઈ બન્યા ભાઈ પછી ભત્રીજોય બન્યા ને ભોણોય બન્યા ને મોમાય બન્યા. એના પછી જે મેન અસ્તિત્વ છે ને આપણું લગ્ન થયા પછી પતિ બનાવ એટલે મેન જો દીકરો એના પછી પતિ એના પછી પિતા એ મેન પિતાનું કર્તવ્ય બરાબર. એટલે પિતાનું કર્તવ્ય એટલે આપણો તમે દીકરી આપણા ઘરે દીકરીનો જન્મ થયો બરાબર. તમે દીકરીના પિતા તરીકે શું કહેવા માંગો? બસ એટલું જ કે નસીબદાર હોય જે પિતા એના ઘેર દીકરી હોય. બરાબર. પૈસાની પેટી તો કોકના ઘેર હોય કોઈના ઘેર નાય હોય પણ નસીબદાર હોય એના ઘેર બેટી હોય. અને દીકરીનો એક પિતા જેટલો પ્રેમ કોઈ કરી શકે? કોઈ જ ના કરી શકે. પોતાનો પતિ એ ના કરી શકે. સાચી વાત. દીકરી જેટલો બાપનો પ્રેમ કરે એટલો એનો દીકરો ના કરી શકે. કોઈ હગું વાલું ના કરી શકે. સાચી વાત. અને દીકરીની ખ્વાહિશ પૂરી પિતા ગમે તે કરીને કાળી મજૂરી કરે પહેરે ના પહેરે ખાય ના ખાય પણ એ દીકરી માટે તંતુર મજૂર કરી એની બધી ખ્વાહિશ પૂરી કરી શકે. એમનો પિતા જેમ કહેવાય. કમાર મનીષ અત્યારે સારી એવી એમનામાં અથવા ઘણી બધી એવી જવાબદારી એ બધી રીતે પૂરી પાડો. એક સારા દીકરા તરીકે પૂરી પાડો. દુનિયાનો પબ્લિકને જે દેખાય એ દેખાય. આપણો આત્મા કબૂલ એ સાચું. સાચી વાત. આપણા આત્મામાં રોમ વસેલા 4 લક્ષ્મી સાચવવાનું એક ભગવાનની દયાથી કે ભગવાનની કૃપાથી મારા નસીબમાં આવી છે. એક પહેલા નંબરે માતા, બીજા નંબરે બેન, ત્રીજા નંબરે પત્ની અને ચોથા નંબરે દીકરી. હાલ હું એક નસીબદાર એવું પુરુષ છું કે જે મારા નસીબની અંદર આ 4 લક્ષ્મીઓ અને તમારા ઘેર ખૂણે ખૂણે લક્ષ્મી પૈસા તરીકે પડી હોય તમે ખાટલા અવસ્થામાં થઈ ગયા હોય તો એ લક્ષ્મી તમારે એ લક્ષ્મી કાગળની જે છે એ કોઈ દિવસ ચાલીને સામેથી આવવાના નથી. બંડલ કોઈ દિવસ સામેથી ઊભું થવાનું નથી કે લો પાણી પીવો, લો દવા લઈ લો, લો જમી લો, નાહી લો. પણ આ 4 લક્ષ્મીમાંથી એક લક્ષ્મી તમારા જોડે હશે એ તમારી 100% સેવા કરશે ને કરશે. એટલે પેલી લક્ષ્મી સચવાય ના સચવાય પણ આ 4માંથી તમારા નસીબમાં એક બી લક્ષ્મી હોય એને સાચવી લેવાની. સાચી વાત. અને તો જે આમ નસીબવાળો હોય એને જ ભગવાન મોકો આલે ને
તો ગાઈઝ સારા એવા માણસ છે મનીષ. હું ઓકે છે શિવ ઈ કરો ઈ કરો. મોટી થઈ આવો બેટા. તો મનીષને તો શિવ પ્રત્યે બહુ જ પ્રેમ અને બધાને સારી એવી કોશિશ કરું સાચવવાની. એમનાથી બનતી કોશિશ તો એ કરું જ છું. એ પોતે જાતે દુઃખ વેઠી લો પણ બધાને પ્રેમ આલવાનો તો પ્રેમ આલું સમય આલે નથી. એ બધી એવાની રીતે તો કોશિશ કરું જ છું ગાઈઝ. અને હું તો નસીબદાર જ કહેવાય. કેમ કે બધાનું વિચારવાવાળા એવા મળ્યા મને શંકર ભગવાન. બીજી બધી કહાની અમે કહીશું થોડી ઘણી, તો તમે કોમેન્ટ કરજો. તો બધું કહીશું એવું સારું એવું સત્સંગ પણ અમને આવડે છે તો અમે કરીશું. તો આજનો તો બ્લોગ અહીંયા જ એન્ડ કરીશું. તો ઓકે, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, બાય બાય. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ચેનલને ભૂલતા નહીં. આપણે 1000 સબસ્ક્રાઈબર પૂરા કરવાના, 4000 કલાક પૂરા કરવાના, પછી આપણી ચેનલ મોનોટાઈઝ થશે. તો મિત્રો પૂરેપૂરો સપોર્ટ કરો. તો પ્લીઝ, અમારે બહુ સપોર્ટની જરૂર તમારા લોકોની. તો પ્લીઝ સપોર્ટ મી. ગુડ નાઇટ, બાય બાય.